નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ભારતમાં કેરળ રાજ્યથી સત્તાવાર ચોમાસાનો એક સપ્તાહ વહેલો થતો આરંભ। ગુજરાત સરહદે એક પાકિસ્તાનીને ઠાર મારતું BSF, પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ કચ્છમાંથી ઝડપાયો। જામનગરમાં કોરોનાનો એક કેસ, આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા નગરજનોને સાવચેતીનો અનુરોધ। જામનગરમાં અન્નપૂર્ણા મંદિર અને નવનાલા નજીક ઓપરેશન ડિમોલિશન આગળ વધારતું તંત્ર। જામનગરમાં સાસુના ત્રાસથી ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવારમાં નીપજતું મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેરળમાં ચોમાસાના આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે। આ વખતે ચોમાસાએ તેના નિર્ધારિત સમય કરતાં 8 દિવસ વહેલા દસ્તક આપી છે। ભારતના હવામાન વિભાગે આ માહિતી આપી છે। કેરળ રાજ્યમાં છેલ્લે ચોમાસું 2009 અને 2001માં આટલું વહેલું પહોંચ્યું હતું। આ બંને વર્ષોમાં 23 મેના રોજ રાજ્યમાં પહોંચ્યું હતું। છેલ્લા 16 વર્ષમાં ભારતની મુખ્ય ભૂમિ પર ચોમાસાનું આ સૌથી વહેલું આગમન છે। જો કે 1918માં રાજ્યમાં ચોમાસું 11 મેના રોજ પહોંચ્યું હતું, જે કેરળમાં અત્યાર સુધીનું સૌથી વહેલું ચોમાસું આવવાનો એકમાત્ર કિસ્સો છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને ગોવા સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસાના આ સત્તાવાર આગમન પહેલા જ છૂટાછવાયા વરસાદના અહેવાલો વચ્ચે 23 મેથી દેશમાં કેરળ ખાતેથી નૈઋત્ય ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે। આ અગાઉ હવામાન વિભાગની આગાહી એવી હતી કે કેરળમાં 1 જૂનને બદલે 27 મેના રોજ ચોમાસું પ્રારંભ થઈ જશે, પરંતુ આ આગાહી કરતાં પણ 4 દિવસ વહેલું એટલે કે 23 મેથી કેરળમાં ચોમાસાનો સત્તાવાર પ્રારંભ થઈ ગયો છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં BSFએ ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર એક પાકિસ્તાનીને ઠાર કર્યો છે। ગઈકાલે 23 મેના રોજ રાત્રે ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ભારતીય ક્ષેત્રમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા એક પાકિસ્તાની ઘૂસણખોરને સતર્ક BSFના જવાનોએ ઠાર કર્યો હતો। BSF જવાનોએ એક શંકાસ્પદ વ્યક્તિને આંતરરાષ્ટ્રીય સરહદ પાર કરીને ભારતીય ક્ષેત્રમાં પ્રવેશતી જોઈ હતી। જવાનોએ તેને રોકવાનો પ્રયાસ કરી ચેતવણી આપી હતી, છતાં તે આગળ વધી રહ્યો હતો, જેથી પરિસ્થિતિ જોઈને BSF જવાનોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ઘૂસણખોર ઘટના સ્થળે જ માર્યો ગયો હતો। આ ઉપરાંત અન્ય એક ચોંકાવનારી ઘટના પણ બહાર આવી છે। ગુજરાત ATS દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતી એક વ્યક્તિની કચ્છના દયાપર ખાતેથી ધરપકડ કરાઈ છે। આ વ્યક્તિનું નામ સહદેવસિંહ ગોહિલ છે, જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતો। તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે। તે પાકિસ્તાનને BSF અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો, એમ ATS સત્તાવાળાઓ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં કોરોના કેસ, દબાણ હટાવ ઓપરેશન, યુવાનનો આપઘાત અને ટ્રેક્ટરમાં બાળકનું મોત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો? તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર
3 અને 4 BHK, લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100 cc થી 125 cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160 cc થી 440 cc માં. પ્રીમિયમ બાઇક એક્સ શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110 cc થી 125 cc માં. હીરોના સ્કૂટરો એક્સ શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત. ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92,899 23,051 અને 90,675 72,626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83,479 11,194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. હોંગકોંગ અને સિંગાપુર ઉપરાંત ભારતના મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના અમુક શહેરોમાં કોરોનાના કેસ નોંધાયા પછી 2 દિવસ પહેલા રાજકોટમાં પણ એક કોરોના કેસ નોંધાયો હતો. ત્યારબાદ ગઈકાલે શુક્રવારે સાંજે એમ જાહેર થયું હતું કે જામનગરમાં પણ એક કોરોના કેસ નોંધાયો છે. જામનગર શહેરના પંચવટી ગૌશાળા વિસ્તારમાં રહેણાંક ધરાવતા અને તાજેતરમાં વિદેશથી આવેલા 37 વર્ષના એક પુરુષને કોરોના હોવાનું જાહેર થયું છે. આ વ્યક્તિની તબિયત હાલ સારી છે અને તેઓને ઘરમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જામનગર શહેરમાં કોરોના સંબંધે કોઈ ચિંતાનું કારણ નથી. આમ છતાં જામનગર મહાનગરપાલિકાના મેડિકલ ઓફિસર ડોક્ટર પલક ગણાત્રાએ આ અંગે નગરજનોને સાવચેતી રાખવા તબીબી સલાહો આપી છે. ડોક્ટર પલક ગણાત્રાએ આ બાબતે આપેલી વિગતો પ્રસ્તુત છે. હાલ જે કોરોના કોવિડ પોઝિટિવ કેસ આવેલો છે તે અંગે આજે ખાસ બધા આપણા જામનગરના લોકોને અપીલ છે કે કોઈ ડરવાની જરૂર નથી. તકેદારીના પગલા રૂપે આપણે માસ્ક કે કંઈ પણ કોઈ સિમ્ટમ્સ જણાય તો આ નજીકના આરોગ્ય કેન્દ્ર પર આપણો જીજી હોસ્પિટલ ગમે તે સંપર્ક કરી શકો છો. આ દર્દીની આપણા આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિઝિટ પણ થઈ ચૂકી છે અને દર્દી એકદમ સ્વસ્થ છે. હાલ કોઈ કોમ્પ્લિકેશન્સ કે કંઈ ચિંતા જેવું નથી. હોમ આઇસોલેશનમાં રખાયેલા છે
અને આગળ કંઈ પણ જરૂર હશે તો આપણી ટીમ બધી સતત ધ્યાનમાં જ રાખીએ અને કામ ચાલુ જ છે. કોરોના સંદર્ભે આપણા બધા જ મેડિકલ ઓફિસર્સ, બધા લેબ ટેકનિશિયન્સ, બધાને જ ઓલરેડી એક મીટિંગ કરી અને બધાને કોઈ પણ એવા સિમ્ટમ્સ જણાય જેવા કે એક્યુટ રેસ્પિરેટરી ટ્રેક્ટ ઇન્ફેક્શન્સ, જે આપણે બધાને ખ્યાલ જ છે, તો એવા કોઈ દર્દીઓ આવે તો ખાસ જરૂર લાગે તો એમના સેમ્પલ કલેક્શન કરી જીજી હોસ્પિટલ ખાતે મોકલાવી શકાશે. અને કંઈ ડરવા જેવું નથી હાલ, પણ આપણે ખાસ જે સગર્ભાઓ છે, મોટી ઉંમરના છે, જેમને અન્ય બીમારી ડાયાબિટીસ હોય કે એ લોકો સાવચેતીના પગલા રૂપે બહુ વધારે જે ઝોનમાં અત્યારે ફેલાતું હોય તેવામાં ટ્રાવેલ કરવાનું ટાળી શકે તો એ સારું રહેશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે શનિવારે રજાના દિવસે પણ દબાણો હટાવવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. આજે સવારે જામનગર શહેરના અન્નપૂર્ણા મંદિર નજીકના વિસ્તારમાં તેમજ ગુલાબનગર નજીક નવનાલા વિસ્તારમાં દબાણ હટાવ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ડિમોલિશન કામગીરી અંતર્ગત અન્નપૂર્ણા મંદિર નજીકના વિસ્તારમાં 15 જેટલા મકાનો દૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મંદિરના પાછળના ભાગમાં નદીના પટમાં કોઈ શખ્સ દ્વારા અંદાજે 2.5 લાખ ફૂટ જેટલી જગ્યામાં વાડી બનાવી નાખવામાં આવી હતી. આ વાડીમાં જુવારનું વાવેતર કરવામાં આવેલું હતું. મહાનગરપાલિકાએ આ વાડીનું દબાણ દૂર કર્યું છે. આ સાથે જ ગુલાબનગર નજીકના નવનાલા વિસ્તારમાં પણ જે મકાન ધારકો પોતાના મકાનો અંગે કોઈ આધાર પુરાવા આપી શક્યા નથી તેવા મકાનોને અગાઉ નોટિસ આપી નોટિસના અનુસંધાને આજે શનિવારે સવારે દૂર કરવામાં આવ્યા છે. ઓપરેશન ડિમોલિશન કામગીરી અંગે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વર્ણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા નદીના વેણમાં આવતા મકાનોને ડિમોલિશ કરવાની કામગીરી થોડા સમયથી ચાલુ છે. જેમાં આજરોજ જાગનાથ પાર્કની પાછળ આવેલ નાગમતી નદીમાં જે 15 મકાન તેમજ એક દબાણ કરી અને ખેતી કરતા હતા એને અત્યારે દૂર કરવાની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત નવનાલાની નીચે પાણીના વેણમાં આવતા મકાનોને પણ દૂર કરવાની હાલે કામગીરી ચાલુ છે, જેની 478 અન્વયે નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી હતી, જેથી કરીને એ લોકો આધાર પુરાવો રજૂ કરી શકે, પણ કોઈ પણ માલિકીના આધાર પુરાવો રજૂ ન કરી શકતા 478 નો આદેશ કરી તેઓને પોતાની જાતે મકાનો દૂર કરવાનું ઓર્ડર કરેલો હતો. પણ ત્યારબાદ પણ તેઓ દ્વારા દૂર ના કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને હાલે ડિમોલિશન કરવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી પૂર્ણ થયે લગભગ 2.5 લાખ ચોરસ ફૂટ જેટલી જગ્યા ખુલ્લી થવા પામશે. ગત શનિવારે જામનગરમાં એક યુવાને સાસુના ત્રાસથી ઝેરી દવા પી લીધી છે એવું જાહેર થયું હતું અને આ યુવાને જામનગરની જીજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી. સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું છે. ત્યારબાદ એમ જાહેર થયું હતું કે આશરે 28 વર્ષના દિલીપ જેઠવાણી નામના એક યુવાને રણજીત સાગર રોડ નજીક ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. ત્યારબાદ આ યુવાનને તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલના આઈસીયુમાં ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન આ યુવાનનું મોત થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ યુવાને દવા પીધી ત્યારે આ યુવાનની સુસાઇડ નોટ પોલીસ વિભાગ તથા આરોગ્ય સત્તાવાળાઓના ધ્યાનમાં મૂકવામાં આવી હતી, પરંતુ આ પ્રકરણની તપાસમાં ઢીલી નીતિ રાખવામાં આવી છે એવો મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ યુવાનનું મોત થતાં ગઈકાલે શુક્રવારે મૃતકના પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની ના પાડી હતી અને ન્યાયની માંગણી કરી હતી. આ ઉપરાંત પરિવારજનોએ એવો પણ આક્ષેપ કર્યો છે કે સામેવાળા પરિવારના મહિલા રાજકીય વગ ધરાવતા હોવાને કારણે આ સમગ્ર મામલાને દબાવી દેવા ઈચ્છે છે. આ પ્રકારના ચોંકાવનારા આક્ષેપોને કારણે આ યુવાનના આપઘાતનું પ્રકરણ ખૂબ જ ચર્ચાસ્પદ બન્યું છે. આ સમગ્ર પ્રકરણ અંગે મૃતકના પિતરાઈ ભાઈ હરીશ જેઠવાણીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અમારો નાનકડો ભાઈ હતો, કાકાનો છોકરો દિલીપભાઈ જેઠવાણી, એને છે ને 8 દિવસ પહેલા સુસાઇડ કરેલો છે દવા પીને રણજીતસાગર રોડ ઉપર. અત્યારે ગયા શનિવારથી અમે અહીંયા આવેલા છીએ જીજી હોસ્પિટલમાં. ત્યારે શનિવારથી આજે શુક્રવાર થવા આવ્યું. 8 દિવસે જીજી હોસ્પિટલમાં મારો ભાઈ આઈસીયુમાં દાખલ હતો. તો એણે છે ને સુસાઇડ એવી રીતે કરેલું હતું. અમે જનરલી દવાખાને તેડી આવ્યા ને ત્યારે એના ખિસ્સામાંથી એક ચિઠ્ઠી નીકળેલી હતી. એમાં એણે સુસાઇડનું કારણ લખેલું હતું કે મારી ઘરવાળી અને મારી સાસુ, એના કરતાં વધારે મતલબ કે સાસુ છે ને એ મને બહુ વધારે ત્રાસ આપતી હતી. મારું ઘર ચાલવા નથી દેતી, ગમે ત્યારે વાતચીત કરવા નથી દેતી, અને ગમે ત્યારે મારા ઘરે આવે તો મારી ઘરવાળી સાથે વાતચીત કરવા પણ દેતી નથી. હવે અને 2-3 દિવસ પહેલાં એના સુસાઇડ નોટમાં એવું લખેલું છે કે 2-3 દિવસ પહેલાં એની જે વાઈફ છે એના બીજા મેરેજ છે, સેકન્ડ મેરેજ છે. તો ફર્સ્ટ એનો જે હસબન્ડ છે એ કંઈક 2-3 દિવસ પહેલાં એના ઘરે આવેલો હતો અને એ લોકોએ કંઈક વાતચીત કરી હતી. એના મનદુખના કારણે અમારા ભાઈને આ લોકોએ મજબૂર કર્યું છે અને મારા ભાઈએ દવા પી અને પોતાની સુસાઇડ કર્યું છે. હવે અમારું એવું વિચાર છે કે અમારા બધાનો એમ નિયમ છે, નિર્ણય કર્યો છે અમે કે આ લોકોએ જે પણ મારા ભાઈએ સુસાઇડ નોટમાં લખેલું છે એ તમને ડૉક્ટરોને આપેલું છે અને પોલીસવાળાને એ ચિઠ્ઠી આપેલી છે. એમાં જે લખેલું છે એ પ્રમાણે
અમને ન્યાય મળે એ પછી અમે અમારી બોડી સ્વીકારશું. અને પ્લસમાં એવું છે કે આ લોકોએ છે ને જે લેડીઝ છે એ લોકોએ નિવેદન એવું આપ્યું કે 2 દિવસ પહેલાં એ લોકોનો કૂતરો ગુજરી ગયો, તો એને કે એનું મન દુઃખ લઈ અને ભાઈએ દવા પીધી છે. પણ ખરેખર ખોટી વાત છે. કોઈ પણ માણસ કૂતરું મરી ગયા પછી કંઈ પોતાને સુસાઇડ કરવાનું એવો કંઈ મતલબ નથી રહેતું. આ તો ખાલી દબાવવાની વાત છે કે આપણી વાત દબાવવાની. પ્લસમાં એ પોતે કંઈક ભાજપના કાર્યકર જેવા છે લેડીઝ, એટલે અમારી વાત રાજકારણી રીતે દબાવવાની વાત હતી. પણ અમારે એ વસ્તુ નથી કરવાની. અમારે તો ભાઈ જે પરફેક્ટલી તમે જે ન્યાય આપો અને અમને પરફેક્ટ અમારા ભાઈ અમારા હાથમાં રહેલો ગયો છે અને મારા કરતાં પણ નાનકડો ભાઈ છે, બરાબર. પણ એનું અમને ન્યાય મળે એના માટે અમને બધાને મહેરબાની કરીને એવું કહ્યું છે કે અમને ન્યાય મળે પછી અમારી બોડી સ્વીકારશું. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક અમંગળ ઘટના બની છે. દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ઢેબર ગામ નજીક વાડી વિસ્તારમાં આ કરુણ ઘટના બનવા પામી છે. ઢેબરના વાડી વિસ્તારમાં 2 બાળકો એક ટ્રેક્ટરમાં રમી રહ્યા હતા. તે દરમિયાન કોઈ કારણસર આ ટ્રેક્ટર ચાલવા લાગ્યું હતું. આ ટ્રેક્ટર જ્યાં ઊભું હતું તેની બાજુમાં થોડે દૂર એક કૂવો આવેલો છે. અચાનક ચાલુ થઈ ગયેલું આ ટ્રેક્ટર કૂવામાં ખાબક્યું હતું, જેને પરિણામે ટ્રેક્ટરમાં રમી રહેલા 2 બાળકો પૈકી એક બાળકનું મોત થયું છે અને એક બાળકને બચાવી લેવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના સ્થાનિક અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ અકસ્માતમાં ઢેબર ગામના 13 વર્ષના ઇબ્રાહીમ મામદ જુસમ હિંગોરાનું મોત થયું છે, જેને કારણે નાના એવા ઢેબર ગામમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. છોકરો મારા હાડુભાઈના દીકરાનો દીકરો થાય છે અને ખેતરને હેડે ટ્રેક્ટર પડ્યું હતું અને બાજુમાં તળ હતી, સાઈડમાં કૂવો હતો. તો છોકરા રમતા રમતા ક્યાં ખલેચો પર કે પગ રહી ગયું હોય એમાં ટ્રેક્ટર દોડી અને તળમાં ઉતરો એટલે આગલા ટનમાં ગમે અહીંયા વાંદરીમાં ટાયર ભટકાણો, ટન લેવાઈ ગયો. સાઈડમાં કૂવો હતો 40-50 ફૂટ છેટો, ડાબી સાઈડમાં ટન લેવાનો, કૂવામાં ટોલી અને છોકરા અંદર વયા ગયા. એમાં એક છોકરો બચી ગયો અને એક છોકરો આવી ગયો, બુડી ગયો. એકને બચાવી લીધો. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું ભાણવડ રોડ પર ઘાતક અકસ્માત અને ફોનની ડુપ્લિકેટ એસેસરીઝ મામલે વેપારીઓ વિરુદ્ધ ફરિયાદ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। हॉलिडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इंपॉर्टेंट है। द हॉलिडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। हमारे कस्टमर्स की खास डिमांड पे हम लाए हैं स्पेशल ऑफर समर धमाका। मंगलवार, बुधवार और गुरुवार 3 दिन एंट्री सिर्फ 300 रुपए है, जिसमें सिर्फ फैमिली और कपल्स को ही एंट्री मिलेगी। शुक्रवार, शनिवार, रविवार और सोमवार के लिए एंट्री 500 रुपए रहेगी, जिसमें बैचलर, कपल्स और फैमिली सबको एंट्री मिलेगी। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलिडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी।
शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानीपुरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ 1 रुपए एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री। विद्यार्थियों के लिए एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें। ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। અમારી બીજી બ્રાન્ચ આપના ઘર આંગણે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ, ધ પટેલ એકેડેમી સ્કૂલ બિલ્ડિંગ, પ્રગતિ પાર્ક 2, કૃષ્ણનગર મેઇન રોડ, જામનગર। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 72850 70999, 98256 17482, इंग्लिश मीडियम 76001 81011। दिल की सुनो, ब्रिलियंट स्कूल चुनो। વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। દ્વારકા જિલ્લામાં ખંભાળિયા ભાણવડ હાઈવે પર વધુ એક ઘાતક અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે। ભારતીય જનતા પાર્ટીના જિલ્લા મહામંત્રીના 35 વર્ષના ભાઈ જીતેન્દ્ર લાલજીભાઈ નકુમ સહિતના લોકો ભાણવડ નજીકના ભૂતવડ મંદિરે માનતા ઉતારવા માટે જઈ રહ્યા હતા। આ દરમિયાન આ હાઈવે પર ફોર્ટ ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો હતો। માનતા ઉતારવા જઈ રહેલા પરિવારના સભ્યો પગપાળા જઈ રહ્યા હતા ત્યારે એક બોલેરો વાહને જીવલેણ અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત બાદ ભાગી જવાનો પ્રયાસ પણ કર્યો હતો। જો કે અકસ્માત સર્જનાર વાહન ચાલક પોલીસના હાથમાં ઝડપાઈ ગયો છે। આ જીવલેણ અકસ્માતમાં જીતેન્દ્ર નકુમનું અવસાન થતા ખંભાળિયા ભાણવડ પંથકમાં સતવારા સમાજમાં તથા ભારતીય જનતા પાર્ટીમાં શોકનું મોજું પથરાયું છે। જામનગરના ધમધમતા એવા ટાઉન હોલ વિસ્તારની મોબાઈલ બજાર તરીકે ખ્યાતિ છે। ટાઉન હોલ વિસ્તારમાં મોબાઈલની સંખ્યાબંધ દુકાનો તથા રિપેરિંગની પણ સંખ્યાબંધ દુકાનો આવેલી છે। ગત જૂન માસમાં એપલ કંપનીના અમદાવાદના એક પ્રતિનિધિના ધ્યાનમાં એવી બાબત આવી હતી કે જામનગરના ટાઉન હોલ વિસ્તારમાં આવેલા ટાઉન હોલ શોપિંગ સેન્ટરમાં કેટલાક વેપારીઓ દ્વારા એપલ ફોનની ડુપ્લિકેટ એસેસરીઝ વેચવામાં આવે છે। આ જાણકારીને ધ્યાનમાં રાખીને કોપીરાઇટના ભંગ બાબતે અમદાવાદના વિશાલસિંહ જાડેજાએ જામનગરના સીટીબી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 5 દુકાનો અને આ દુકાનોના 5 ધારકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। આ દુકાનોમાં ન્યૂ મોબાઈલ.com, જય માતાજી મોબાઈલ પોઈન્ટ, મોબાઈલ સોલ્યુશન, યુઝ એન્ડ બાય તથા સેલ પોઈન્ટ નામની દુકાનોનો સમાવેશ થાય છે। આ દુકાનોમાં જે ડુપ્લિકેટ એસેસરીઝ વેચાણ થઈ રહી હતી તેનો આશરે રૂપિયા 7.65 લાખનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો છે।
આ ફરિયાદમાં આરોપી વેપારીઓ તરીકે મહેમૂદ મેતરભાઈ ગરાણા, વિનોદ પરસોત્તમભાઈ કટેસિયા, સરફરાઝ યુનુસભાઈ કાસમાણી, કલીમ હનીફભાઈ બ્લોચ મકરાણી અને હાસમ ઇકબાલભાઈ ફુલવાલાના નામો જાહેર થયા છે. જામનગરના વોર્ડ નંબર 4માં સ્વામિનારાયણ નગરથી ગાંધીનગર વિસ્તાર સુધી કોર્પોરેશન દ્વારા ડીપી કપાત હાથ ધરવામાં આવનાર છે. આ સમગ્ર મામલામાં હાલમાં સ્થિતિ એવી છે કે આ પ્રકરણ ગુજરાત હાઈકોર્ટમાં છે અને હાઈકોર્ટે અરજદારોને સાંભળવા માટે 24મી જૂન આપી છે. તે દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ આ મકાનધારકોને મકાનો ખાલી કરવા સૂચનાઓ આપી રહ્યા હોય. કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાની આગેવાની હેઠળ આ વિસ્તારના રહેવાસીઓ આજે શનિવારે રજાના દિવસે કોર્પોરેશનમાં ગયા હતા અને ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાનીની મુલાકાત કરી હતી. રિલાયન્સ જૂથના ચેરમેન મુકેશ અંબાણી તથા તેમના પરિવારજનો આજે શનિવારે યાત્રાધામ દ્વારકા પહોંચ્યા હતા અને ભગવાન દ્વારિકાધીશજીના દર્શન કર્યા હતા. આ તકે મુકેશ અંબાણી ઉપરાંત તેમના પુત્ર આકાશ અને પુત્રવધુ શ્લોકા સાથે રહ્યા હતા. મંદિરના પ્રવેશ દ્વાર પર પૂજારી વૃંદ દ્વારા અંબાણી પરિવારનું વૈદિકો મંત્રોચ્ચાર સાથે પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંબાણી પરિવારના આ સભ્યોએ રાજભોગના દર્શન કર્યા હતા અને મંદિર ખાતે દર્શન પૂજન કર્યા હતા. અંબાણી પરિવાર દ્વારા રાષ્ટ્રના કલ્યાણ માટે અને મુંબઈ ઇન્ડિયન્સ ટીમની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી. આ તકે દ્વારિકાધીશ મંદિરના પૂજારીએ અંબાણી પરિવારના સદસ્યોને ભગવાન દ્વારિકાધીશજીની પાદુકાનું પૂજન કરાવી આરસી વચન આપ્યા હતા અને અંબાણી પરિવારના સભ્યોએ દ્વારકાધીશની ધ્વજાજીનું પણ પૂજન કર્યું હતું. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. જામનગર મહાનગરપાલિકા નાણાકીય વર્ષ 2025-26નો આપનો વેરો એડવાન્સ ભરપાઈ કરો અને મેળવો 10% થી 25% સુધીની રિબેટ. આ રિબેટ યોજનાનો લાભ 16/4/2025 થી 31/5/2025 સુધી લઈ શકાશે. આ યોજનામાં સામાન્ય કરદાતાઓને 10% રિબેટ, સિનિયર સિટીઝન, શારીરિક ખોટખાપણવાળા, બીપીએલ કાર્ડ ધારક અને વિધવા કરદાતાઓને 15% રિબેટ, માજી સૈનિકોને, સ્વાતંત્ર્ય સેનાનીઓ, શહીદોની વિધવાઓ, અનાથાશ્રમ, વૃદ્ધાશ્રમ, અપંગાશ્રમ અને અંધાશ્રમને 25% રિબેટ. રહેણાંક બિન રહેણાંક મકાનોમાં સોલાર સિસ્ટમ તારીખ 31/3/2025 પહેલા ઇન્સ્ટોલ કરેલ હોય તેવા કરદાતાઓને રેગ્યુલર ઉપરાંત વધારાનું 5% રિબેટ એક વખત. સતત 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ભરનારને 2% વધુ રિબેટનો લાભ. ઓનલાઈન વેરો ભરપાઈ કરનાર કરદાતાને 2% ડિસ્કાઉન્ટ, વધુમાં વધુ ₹250. આપના મોબાઈલના પ્લે સ્ટોર તથા એપ સ્ટોરમાંથી JMC કનેક્ટ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ ઓનલાઈન ભરવાની સાથે દરેક સર્વિસનો લાભ લઈ શકો છો. તેમજ મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com દ્વારા પણ ઓનલાઈન એડવાન્સ ટેક્સ ભરી શકો છો. હાઉસ ટેક્સ અને વોટર ચાર્જની રકમ ભરવા માટે અહીં આપેલી જગ્યાઓ ઉપર સ્વીકારાશે. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગ, 3 સિટી સિવિક સેન્ટરો જેમાં શરૂ સેક્શન, રણજીતનગર તથા ગુલાબનગર, તેમજ HDFC બેંક, નવાનગર કોઓપરેટિવ બેંક, IDBI બેંક તથા કોટક મહિન્દ્રા બેંકની તમામ શાખાઓમાં અને મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા જાહેર જનતાને આ રિબેટનો લાભ લેવા મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ રિબેટ યોજનાની છેલ્લી તારીખ 31/5/2025 નોંધી લેશો. ધન્યવાદ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ. જામનગરના ખીમજી બુધાભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાન સાથે લગ્ન બાબતે છેતરપિંડી થઈ છે. રોહિણી નામની મહારાષ્ટ્રીયન યુવતી ₹1.50 લાખ લઈને જતી રહી છે. આ ઉપરાંત યુનુસ નામનો દલાલ અને મુમતાઝ નામની કાલાવડની યુવતી વિરુદ્ધ પણ ફરિયાદ થઈ છે. જામનગરના એસટીના અધિકારી NC સોનીને રાજકોટ અને નલિયાના SK કલોલાને જામનગર એસટીમાં મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગર એસટીના JP જાડેજાની તથા જેવી કણઝારિયાની ખંભાળિયા અને રાજકોટ બદલી થઈ છે. જામનગરમાં ગુરુદ્વારા ચોકડી નજીક કામધેનુ નામની દુકાનના તાળા તોડી ₹25,000ની રોકડ રકમની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. જામનગર નજીકના નારણપુરમાં 25 વર્ષની શીતલબેન ડાયાભાઈ વેસરાએ રીસામણા દરમિયાન પિતાના ઘરે ગળાફાંસો ખાઈ લઈ જિંદગી ટૂંકાવી છે. કલ્યાણપુર તાલુકાના ગાંધવી ગામમાં રહેતા 40 વર્ષના કાનાભાઈ જીવાભાઈ કારાવદરાએ અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લઈ આત્મહત્યા કરી લીધી છે. જામનગરના 23 વર્ષના રણજીત ગણેશજી રાજપૂત નામના પરપ્રાંતીય શખ્સે 4 વર્ષ અગાઉ એક સગીરાને મોહજાળમાં ફસાવી હતી. દુષ્કર્મના આ કેસમાં આરોપીને 20 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગર સહિત રાજ્યભરના ઉમેદવારો માટે મહેસૂલી તલાટી ભરતીની 2389 જગ્યાઓ માટે પરીક્ષાની જાહેરાત થઈ છે. 26 મેથી 10 જૂન સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
જામજોધપુરના જામવાડી ગામમાં રહેતા 45 વર્ષના તુષાર રમણીકભાઈ ખાંટ બસમાંથી ઉતરતા હતા ત્યારે એક કારે તેમને ઠોકરમાં લીધા હતા. આ યુવાનનું અકસ્માતમાં મોત થયું છે. આગામી 28મી મેના રોજ જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં ધોરણ 10 પછીના ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમો માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવશે. જામનગરની સિદ્ધિ મરીન સર્વિસ કંપનીએ કચ્છ ભાજપના અગ્રણી નીમાબેન આચાર્યના પુત્ર મૌલિનના ડાયરેક્ટર પદવાળી રીગલ શિપિંગ કંપની વિરુદ્ધ ₹7 કરોડના બાકી લેણાનો કેસ NCLTમાં દાખલ કર્યો છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ભારતમાં કેરળ રાજ્યથી સત્તાવાર ચોમાસાનો એક સપ્તાહ વહેલો થતો આરંભ. ગુજરાત સરહદે એક પાકિસ્તાનીને ઠાર મારતું BSF, પાકિસ્તાન માટે જાસૂસી કરતો શખ્સ કચ્છમાંથી ઝડપાયો. જામનગરમાં કોરોનાનો એક કેસ, આરોગ્ય સત્તાવાળાઓ દ્વારા નગરજનોને સાવચેતીનો અનુરોધ. જામનગરમાં અન્નપૂર્ણા મંદિર અને નવનાલા નજીક ઓપરેશન ડિમોલિશન આગળ વધારતું તંત્ર. જામનગરમાં સાસુના ત્રાસથી ઝેરી દવા પી લેનાર યુવાનનું સારવારમાં નીપજતું મોત. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.